નાક કપાયેલા કણબીઓની દર્દનાક કહાણી, પત્રકાર નરેશ શાહની જુબાની, જમીનદારોની ક્રૂરતાની પરાકાષ્ઠા. અરીસાના નામ માત્રથી લાગતો હતો ડર. અત્યાચાર એવો કે સાંભળીને ચડી જશે કંપારી. ઇતિહાસના પાને નહિવત નોંધાયેલો હિંસક ઇતિહાસ. સૌરાષ્ટ્રના ઇતિહાસનું કાળું પાનું. તો આ વાત છે આઝાદી પછીના એક એવા સમયની કે જ્યારે પટેલો ઉપર, ખેડૂતો ઉપર, ભૂમિપુત્રો ઉપર એવો અત્યાચાર કરવામાં આવ્યો કે જેની એમને કલ્પના પણ નહોતી, જેની પૂરા સમાજને કલ્પના નહોતી. આ ઘટના બની છે આઝાદી પછી, લગભગ 1951-52નો આ એરા હશે. કારણ કે ત્યારે સંદર્ભ એવા મળે છે કે ત્યારે દુકાળ હતો અને દુકાળ પછીનું આ વર્ષ અથવા દુકાળનું જ વર્ષ હતું કે ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી કરતા હોય, લલણી કરતા હોય કે આ બધું કરતા હતા. ત્યારે ત્યાં અચાનક ડાકુઓ આવ્યા અને આવીને એમ પૂછતા કે ભાઈ આમાં કણબી કોણ છે. આજની જનરેશનને કદાચ કણબી શબ્દ ન સમજાય તો હું એને કહું કે ખેડૂત અને ભૂમિપુત્રો માટે કાઠિયાવાડનો એક શબ્દ કણબી છે, એટલે કે બસ તમારા નાક કાપવાના છે. એટલે ઓલા કે ભાઈ શું કામ અમારા નાક કાપવાના છે? કે બસ કાંઈ નહીં, તમારા નાક કાપવાના છે. એમ કરી એ લોકોના નાક પકડે, હાથ બાંધી દે પાછળ અને આ રીતે એના નાક કાપી નાખાય. એ જમાનો હતો કે પ્લાસ્ટિક સર્જરી તો કોઈ ત્યાર પછીના 50 વર્ષમાં કોઈ આઈડિયા નહોતો કે આવું કંઈક થાય અને પ્લાસ્ટિક સર્જરી થઈ જાય કે ફરી થાય. એ જ લોહી નીકળતા નાકે ગમછો આમ રાખી એ લોકો ઘરે આવ્યા. એમનેમ રહ્યા, એમનેમ એ મટ્યું અને મટ્યા પછી પરિસ્થિતિ એવી થઈ કે જિંદગીભર એ લોકો ક્યારેય દિવસના અજવાળામાં બહાર ન આવ્યા. આ એની વાત હું તમારી સાથે કરી રહ્યો છું. અને આ આખી ઘટના તમને કલ્પના નહીં હોય કે આવું શું કામ થાય. આ થયું હતું એના માટે કે આઝાદી પછી આપણી સરકારને, આપણા સામાજિક કાર્યકર્તા વિનોબા ભાવેથી માંડીને આ બધા લોકોને એમ થયું કે દુકાળ અને અજ્ઞાનને કારણે જે કિસાનો પોતાની જમીનદારોને આપીને એ પોતાની જમીનમાં કામ કરતા અને જે ઉપજ આવે એનો એક હિસ્સો જમીનદારો એને આપતા. હવે આ પરિસ્થિતિ હતી. આઝાદી પછી આપણા શાસકોને એમ વિચાર આવ્યો કે ભાઈ ખેડે એની જમીન હોય, જેની ખેતી છે એને એ જમીન મળવી જોઈએ. અને આ કાયદો અમલમાં આવ્યો. આના માટેની મૂવમેન્ટ, ભૂદાન યજ્ઞ પણ શરૂ થયો. તો આ મૂવમેન્ટથી અમુક વર્ગને, ચોક્કસ શબ્દોમાં કહીએ તો જમીનદારો અને ગરાસદારો જે હતા એવા, ચોક્કસ બધા નહીં પણ ચોક્કસ ગરાસદારો અને જમીનદારોને એમ લાગ્યું કે આ તો ખરેખર આપણો ગરાસ લૂંટાઈ ગયો. જે માણસો આપણે ત્યાં કામ કરતા હતા એ હવે આપણી એની જમીનના માલિક થઈને હવે આપણે એને કહેવાનું કે એલા તારે કેવી રીતે મને દેવાનું છે ટેક્સ, કે કેવી રીતે તારે મને જકાત દેવાની છે, શું કરવાનું છે તારે. તો એ લોકોએ સરકારની સામે તો શિંગડા ભરાવી ન શકાય. સરકારે તો એક હુકમ કરી દીધો, કાયદો કરી દીધો અને એક મૂવમેન્ટ શરૂ થઈ ગઈ કે ભાઈ ખેડે એની જમીન, જે જમીનો ગીરવે મૂકેલી હતી, જે જમીનો ઉપર વ્યાજ વટા ઉપર પૈસા દીધા હોય ખેડૂતે, દીકરીઓને પરણાવવાના, દીકરાના લગ્ન માટેના, દુકાળના વર્ષમાં ઘર ચલાવવા માટે પૈસા લીધા હોય અને જમીનો લખી દીધી હોય, ખેતી લખી દીધી હોય, એ જ જમીનો જ્યારે પાછી દેવાની આવી તો એક આખા નાનકડા સમુદાયને આ વાત એવી ચચડી. પણ એ લોકોએ એવું નક્કી કર્યું કે આ પટેલિયાઓને, આ ખેડૂતોને પાઠ એવો ભણાવો કે સાલા ભલે જમીન મેળવી લીધી પણ એ જમીન મેળવવાનું દુઃખ, એની પીડા, એનો ગમ, એનો ચચરાટ એને આ જીવન રહે. અને એટલા માટે એમણે
કેટલાક લોકોને સાધ્યા, માથાભારે લોકોને, ગુંડા, એ જમાનામાં તો ડાકુઓ હતા, એવા લોકોને સાધ્યા અને એ લોકોને એવું ફરમાન, આવો આદેશ આપવામાં આવ્યો કે તમારે જે જોઈતું હોય એ તમને અમે પૂરું પાડી દઈશું, પણ તમે અમારા શરણે છો, તમને અમે જ જાળવીએ છીએ, તો તમારે હવે આ કામ કરવાનું છે કે ખેતરોમાં જાઓ અને ખેતરોમાં જે કણબી કામ કરતા હોય એના નાક કાપી લો. અને આવા અનેક બનાવો સૌરાષ્ટ્રમાં બનેલા. એમાંથી 3 પાત્રો ને હું 1992-93માં મળેલો. હું એમને કેમ મળેલો? કારણ કે એવું તો હતું નહીં આ બનાવ કે આ બનાવની ખાલી મને ખબર હોય, એવું પણ નહોતું કે આ બનાવની વિશે બધા જાણતા ન હોય. જે મીડિયાના હતા માણસો, જે અભ્યાસુ હતા, જેને ઇતિહાસથી વાકેફ હતા, એ લોકોને ખબર હતી. ખબર નહીં કેમ એ લોકોએ ક્યારેય એમને મળવા જવાનો પ્રયત્ન ન કર્યો. એટલે વન ફાઇન મોર્નિંગ હું ને મારા ફોટોગ્રાફર મિત્ર, મારી સાથે ત્યારે ગુજરાત સમાચારમાં મનોજ દેસાઈ હતા, તો મેં એમને કીધું તમે ચાલશો મારી યાર હતું? મને કે હાલો. એટલે અમે લોકો બાય કાર બગસરા ગયા. બગસરા જઈને અમે ઉભળક બધી તપાસો કરી. ત્યાં અમને એક વસરામભાઈ નામના શખ્સ મળ્યા ત્યાં, અને એણે કીધું કે હા આવા બનાવ બન્યો છે મને, કે મારા એક રિલેટિવ્સની સાથે પણ આ થયું હતું. એટલે મેં કીધું એ ક્યાં? તો મને કે હામાપુર, મારા રિલેટિવ્સ તો ગુજરી ગયા છે, પણ મને કે હામાપુરમાં આવા 2-3 લોકો છે. મેં કીધું યાર અમારે જવું છે. તો મને કે હાલો. એટલે એમને રસ્તો બતાવી દીધો. અમે લોકો ત્યાં ગયા. એટલે ત્યાં જે 3 જણાના મને નામ આપવામાં આવ્યા હતા, લખમણભાઈ, મેઘજીભાઈ અને નાનજીભાઈ. અને હું માનું છું ત્યાં સુધી અમે સૌથી પહેલાં લખમણભાઈના ઘરે ગયા. હવે શહેરથી આવેલા લોકો એટલે લખમણભાઈ કુતૂહલ બસ, એ ને એના વાઈફ ને એ બધા ડેલી આવ્યા. એટલે અમે એમ કીધું કે અમે તમને મળવા આવ્યા છીએ. અમે અંદર જઈને બેઠા અને મેં હજી વાતચીત શરૂ કરું ત્યાં અમારા મનોજભાઈને એમ કે સહજ હું તૈયારી કરી લઉં કેમેરા વગેરેની. અને આમ પણ તમે બધા જાણો જ છો કે કેમેરા ને વિડીયો કેમેરા કે સ્ટીલ કેમેરા હોય તો એની તૈયારીઓ પહેલાં જ થાય, ઇન્ટરવ્યૂને બધું પછી ગોઠવાય. બસ એણે કેમેરો કાઢ્યો અને લક્ષ્મણભાઈ અમારા ભડકી ગયા કે આ ભણવાય બંધ કરો, નથી કાંઈ અમારે બોલવું, એમ કે જાઓ તમે આમ. એને અમને કાઢી મૂક્યા. હવે પ્રોબ્લેમ આ છે કે સાલું કરવું શું? આ અહીંયા થયું, હવે બીજે જાય અને ન્યાય આવું થાય તો. એટલે અમે વળી પાછા બગસરાવાળા વસરામભાઈને પકડ્યા કે વસરામભાઈ તમે અમારી ભેગા ચાલો, અને તમે યાર જસ્ટ ભૂમિકા વાંધો. તો એ કે નહીં હું આવીશ ને તો ખરાબ થાય, તમે મીડિયામાં આમ કરો તેમ કરો. કે તો કે તમે તમારી રીતે જ જાઓ. એટલે મેં કીધું સારું. હવે પાછા હામાપુર બાય રોડ આવતા હતા ત્યારે મેં અને મારા ફોટોગ્રાફર મિત્ર મનોજ દેસાઈએ એવું નક્કી કર્યું કે હવે આપણે પત્રકાર થવું જ નથી. હવે આપણે સરકારી અધિકારી બની અને આપણે આવ્યા છીએ આ બધું ડોક્યુમેન્ટેશન આની નોંધણી કરવા માટે. ગમતું નહોતું પણ એઝ અ જર્નલિસ્ટ તો અમારું મિશન હતું. મારે કોઈ પણ રીતે અને એ લોકોને ખબર નહોતી, પણ જો હું એમને ન મળ્યો હોત તો આ દસ્તાવેજીકરણ ક્યાંય હોતો જ નહીં. કે અમે પછી નાનજીભાઈને મળ્યા, લક્ષ્મણભાઈને પણ પાછા મળ્યા, અને ત્રીજા પટેલ હતા એમને પણ અમે મળ્યા. અને અમે એ લોકોને કીધું કે અમે સરકારમાંથી આવીએ છીએ, તમારી સાથે જે અન્યાય થઈ ગયો એનું સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે, અને સરકાર સમજે છે કે તમારી સાથે આજીવન જે ના ઇન્સાફી થઈ છે એના માટે ભવિષ્યમાં સરકાર કરશે. અમે તો કંઈ નહીં કરી શકીએ, પણ હવે વિગત આપવી પડશે અમારે. એટલે એ લોકો અમારી સાથે સહમત થયા અને એ લોકોએ અમારા ઇન્ટરવ્યૂ આપ્યા. અને સ્ટીલ એ પછી અમે એટલા ડરતા હતા કે મનોજભાઈએ બહુ જ ખાનગી લેવલે કે કોઈને ખબર પણ ન પડે એમ ખોળામાં રાખેલા કેમેરાને એમને ક્લિક કરીને આ બધાના ફોટા પાડ્યા છે, જે અમારી પાસે છે, મારી પાસે આજે એ પણ છે. એ આર્ટિકલ પછી અમે લખ્યો અને એ સન્ડે ઓબ્ઝર્વરમાં છપાણો. અને સન્ડે ઓબ્ઝર્વરમાં છપાણો એ મારા માટે બહુ મોટી વાત તો હતી જ. દરમિયાન 93માં મેં ગુજરાત સમાચાર જોડીને હું અભિયાનનો સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જેવો મારો હોદ્દો હતો અને સૌરાષ્ટ્ર સંભાળતો હતો. ત્યારે મેં મારા એડિટરને પણ વાત કરી કે મારી પાસે આવા લોકો છે. તો મને કહે કે નરેશ તમે મને આ મોકલો, આ તો બહુ ગજબની વાત છે. એટલે મેં એ આર્ટિકલ પછી અભિયાનમાં પણ છપાણો. એટલે ગુજરાતી મીડિયમમાં એકમાત્ર એ અભિયાન મેગેઝિન છે કે જેમાં ફોટા સહિત આ બધી વિગતો આવી.
અને મને ખબર હતી કે મેં જે કામ કર્યું છે એ કેટલું સચોટ, કેટલું નક્કર અને કેટલું ઐતિહાસિક કામ છે. એટલે મેં એને મારા એક પુસ્તકમાં પણ સમાવેશ કર્યો. એ પુસ્તક પટેલ કથા છે. પટેલ સમાજમાં છેલ્લા 40-50 વર્ષમાં બનેલી યુનિક. અમે હામાપુરમાં 3 વ્યક્તિને મળેલા. નાનજીભાઈ ગેવરિયા હતા, લખમણભાઈ પટેલ હતા અને ત્રીજા જે હતા નાનજી ગેવરિયા, મેઘજીભાઈ બોરડ. અમે હામાપુરમાં 3 જણા હતા. અને હકીકત તો એ હતી કે આ 3 જણા મળ્યા એટલે અમને એમ થયું કે લોટરી થઈ ગઈ, કારણ કે જ્યાં કોઈ મળતું જ ન હોય, જે તમને મળવા જ ન માંગતું હોય. એટલે આજે હવે મને મારી ભૂલ સમજાય છે કે ત્યારે એ જ વેવલેન્થ ઉપર અમારે જઈને બીજા લોકોને પણ શોધવાની જરૂર હતી કે આ જે હામાપુરમાં આ બનાવ બન્યો, આ ઉપરાંત આ બનાવ ભાવનગર જિલ્લાના જ ઓળિયા, સિમરણજીરા, જેસર, જામવાળા ગીર, નવા વાગણિયા જેવા નાના નાના ગામડાઓમાં પણ આવા બનાવ બન્યા હતા. આવા બનાવ બન્યા હતા એટલું જ નહીં, અમે જ્યારે આ લોકોને મળ્યા, મેઘજીભાઈને આ લોકોને, ત્યારે એણે અમને જે 2-3 પ્રસંગ કીધા એ તમને હચમચાવી દેવા હતા. એક પ્રસંગ એણે એવો કીધો કે જે ડાકુઓએ આવું કર્યું હતું એ ડાકુએ એક પટેલને તો નાક કાપવાની સાથે સાથે કોણ જાણે શું કંઈ ચળભળ થઈ હશે પટેલ હારે. આમે એમ કહેવાય છે કે પટેલની હાથ હોનારા જીભ કુહાડા જેવી. એટલે કોઈક પટેલ માથા ફરે નીકળો હોય તો કદાચ કંઈક તોછડાઈ કરી હશે, કંઈક એવો હારો. એટલે એ ડાકુઓએ એ પટેલના કાનમાં પોટાશ ભરીને ફોડેલો. અને પછી એક બીજા પણ પટેલ એવા હતા કે આ નાક કાપ્યા પછી એને સમજાઈ ગયું હતું ભવિષ્ય કે હવે જિંદગી કેવી હશે. કારણ કે 1949-51 તમે વિચારો કે તમારું નાક કપાઈ જાય. આપણે એમને નાક અરે યાર નાક કાપી લીધું સાલું. આપણે આ શબ્દ બોલીએ છીએ પણ આપણને અહેસાસ નથી કે નાક કપાવવું એ ખરેખર કેવી ગંભીર અને કેવી ખોફનાક ઘટના છે. ક્યારેક તો તમે છે ને અરીસાની સામે તમારા નાકને આમ દબાવીને આમ ઊભા રહેજો ખાલી, અને તમે જોજો કે તમે કેવા લાગો છો. ફોટોશોપમાં તમારું નાક ઉડાડીને જોજો, ત્યારે તમને રિયલાઇઝ થશે કે આ નાક કાપી લીધું એ શબ્દ પ્રયોગ કદાચ ત્યાંથી જ આવ્યો હશે. કારણ કે એવી પરિસ્થિતિ થઈ કે એક પટેલે તો નાક કપાઈ ગયા પછી કૂવામાં પડીને આપઘાત કરી લીધો. એક પટેલ નાક કપાઈ ગયા પછી એક પટેલની ભૂમિપુત્રની સગાઈ તૂટી ગઈ. એ આજીવન કુંવારા રહ્યા. એક બીજા આવા એક ભાઈની લગ્ન થયા, નાક કપાઈ ગયેલા ભાઈના લગ્ન થયા, પણ એમણે એક બોબડી અને એક આંખ ન હોય ને એવી સ્ત્રી સાથે એમના લગ્ન થયા. એ જિંદગીભર એમની સાથે રહ્યા. એક એવો પણ પ્રસંગ હતો કે એ ભાઈએ અમને કીધું કે વસરામભાઈએ અમને કીધું કે સાહેબ એવું થતું હતું કે પછી તો આ 50 વર્ષ પછીની વાત થઈ ગઈ. અમે જ્યારે મળ્યા ત્યારે 40-45 વર્ષ થઈ ગયા હતા. એટલે દીકરીના ઘરે દીકરા આવી ગયા. દીકરાના દીકરા કે દીકરાની દીકરીના લગ્ન હોય ને તો પણ આ વડીલો એ લગ્નમાં મહાલવા નહોતા આવતા. એટલી શરમજનક પરિસ્થિતિમાં એ લોકો પોતાની જાતને મૂકીને રાખતા. એને થતું એને એવું. કારણ કે મેં જ્યારે આ રિપોર્ટ લખ્યો છે, મેં જ્યારે આના ઉપર કામ કર્યું ત્યારે મેં આખો એક પ્રસંગ જ એ રીતે લખ્યો હતો કે એક શખ્સ ગામડેથી રાતના ટાઈમે ઘરે આવે છે અને ગામના ચોરે 4-5 સેલ બટાવ હમઉમ્ર લોકો બેઠા હોય તો એને તો પછી એમ જ હોય ને કે ઓલાને અને ઓલો સમજે કે હવે હું તો ત્યાં જઈશ તો મારી છેડતી કરશે, મજાક કરશે, મસ્તી કરશે. એટલે ઓલો લપાતો છુપાતો આમ પોતાના રૂમ ઘર બાજુ જવાની ટ્રાય કરે એટલે એ નાક કટ્ટા અહીંયા. અને એ જેવા નાક કટ્ટા શબ્દ આવે ને તો ઓલો હળી મૂકીને સીધો પોતાની ડેલીની અંદર જાય અને ડેલી બંધ કરી દે. એ લોકોની ઓળખાણ જ આ થઈ ગઈ હતી. આમાં જે એક ભાઈ છે, હું તમને એની ટ્રેજેડી કેવી હતી તમે એ વિચાર કરો. તમે કલ્પના ન કરી શકો. તમને પોતાને એમ થાય કે આવું કેવી રીતે થાય કોઈની હારે. લખમણભાઈ પટેલ, આ લખમણભાઈ પટેલ છે,
આ લખમણભાઈ પટેલનું નાક આમ પકડીને એવી રીતે ચાકુથી કાપવામાં આવ્યું હતું ને કે સાહેબ એના નાકના બંને ફોયણા પેક થઈ ગયા હતા, સિવાઈ ગયા હતા. એ જિંદગીભર મોઢેથી શ્વાસ લઈને જીવા. હું એ જમાનાના બધા જ ગરાજદારો અને જમીનદારોને આના માટે નિમિત્ત નથી માનતો, પણ જે કોઈકને આ વાત ખટકી હતી એણે આ ડાકુઓને સાધ્યા. અને તમને કહું કે મેં તમને જે બધા ગામડાઓના નામ અમે નવા વાઘણિયા શબ્દ પણ બોલ્યો છું. નવા વાઘણિયા અને એક જૂના વાઘણિયા. ભૂપત બહારવટિયા જૂના વાઘણિયા ગામનો હતો. અને અમારા બીજા લેખક મિત્ર, આપણા જૂના IPS અધિકારી અત્યારે અમેરિકા છે, એ રમેશભાઈ સવાણીએ મારું ધ્યાન દોર્યું કે નરેશભાઈ, તમે કદાચ આઈડિયા ન હોય પણ ભૂપત બહારવટીયો આઝાદી પછી લગભગ 1952-53 પાકિસ્તાન વયો ગયો હતો. એટલે આ બનાવ બન્યો ત્યારે કદાચ સીધી રીતે ભૂપત બહારવટીયો એમાં નહોતો. એટલે ભૂપત બહારવટીયાએ જઈને કોઈના નાક કાન કાપ્યા હોય એવા મને કોઈ વ્યક્તિ મળ્યું નથી. એવું કોઈ વ્યક્તિએ મને નામ દીધું નથી. મને જે નામ મળ્યા છે એ નામ જેઠુલાલા, વિસો માંજરિયા અને કોઈક રહેમત તોલા નામના પણ એક ડાકુનું નામ મને દીધું છે. યોગાનુયોગ એ છે, જે ક્રોનોલોજી કે એ છે કે આ રહેમત તોલા, જેઠુલાલા અને બીજું નામ મેં કીધું વિસા માંજરિયા, આ ત્રણેય ભૂપત બહારવટિયાના જ સાથીદાર હતા, જોડીદાર હતા. એટલે તમે ભૂપત બહારવટિયાના નામે પણ આ ઘટનાનું તિલક ચડાવી દો તો મને કોઈ વાંધો નથી. પણ મને મારા જીવનમાં બનેલા બનાવોમાં આ ક્રૂરતા સૌથી વધારે લાગી છે. એ લોકોને ખબર નથી કે હવે તમે દાળીએ જતા હો યાર. આ એવું નહોતું કે ભાઈ તારું 8 વીઘા 10 વીઘા તારું ખેતર છે, તું આનો માલિક છો તો તારું નાક કાપવું, એવું નહોતું. દાળીએ ગયેલા લોકો હતા આ લોકો તો, પણ કણબી હતા. આ લોકોને કોઈ ખબર જ નહોતી કે આ શું થયું છે. આ તો એટલા માટે થયું હતું કે આ તો પાઠ ભણાવવા માટે, આ લેસન દેવા માટેની વ્યાયામ હતો. આટલો ક્રૂર વ્યાયામ માત્ર એક આજીવન એક પાઠ શીખવાડવાનો હતો આ લોકોને. એટલે હું એ ટોનમાં તમને કહું છું કે સાલા તમને તમારી જમીન કેમ મળી ગઈ પાછી? તમે અમારા જ આધિપત્ય, અમારું જ આધિપત્ય હોય અને તમે અમારા દાસ હોવા જો. તમે અમારી પાસે જ આવતા હોવા જો પૈસા ઉછીના લેવા, તમે જમીન ગીરો મૂકવા માટે, દાગીના લેવા માટે તમે મારી પાસેથી પૈસા લઈ જાઓ, અનાજ તમે ઉગાડો અમને દઈ જાઓ, હું આમાંથી 2 બોરી તમને દઉં, જાઓ આ 2 બોરી ઘઉં તમે લઈ જાઓ. આ જે ગુલામી છૂટી ગઈ ખેડૂતોની, એ ખટકું કોઈને. અને એ ખટકામાંથી આ એક એવો ચોટદાર જુલમનો પ્રકાર ડિઝાઇન થયો. ખબર નહીં, મને તો એ પણ ખબર નથી કે આવો વિચાર પણ કોને આવ્યો હશે. આપણે ત્યાં શું ડાકુ આટલા બધા ઇન્ટેલિજન્ટ હતા કે એને આવો વિચાર આવે? માણસને તો તમને ખુન્નસ હોય, તમને કાંઈ હોય તો તમે છરો મારી દો, ગળું કાપી નાખો, ગોળી મારી દો, તમે આ કરો. તમે વિચારો કે કેવી બુદ્ધિથી આ કામ થયું હશે, કેવી શૈતાન દિમાગથી આ ક્રૂરતાને અંજામ આપવામાં આવ્યો હશે, નિર્ણય લેવાનો હશે કે ભાઈ નાક કાન કાપો. એ જમાનો હતો, ગામડું ગામ હતા, શહેરોમાં એટલી આવન જાવન લોકોની હોય નહીં, આ છે તે છે. પછી આ લોકોએ એક રસ્તો પહેર્યો, કહેવાય તળપદી શૈલીનો રસ્તો. આપણે તો કોરોનામાં માસ્ક પહેર્યા, એ સિવાય તો આપણે ત્યાં માસ્ક કોઈને, એ પહેલાંની તમે જુઓ તો કોઈના મગજમાં નહોતું કે આવો માસ્ક પહેરી રહેવાય. હવે એટલે ગામડામાં તો એ ન જ હોય કે ભાઈ હવે ઠીક છે તો આવું. કાં એ લોકો એવું કરતા કે ઓલું શું કે પાઘડીને હારે જે ઓલું હોય, પાઘડીનું કાપડું હોય એને આમ નાક ફરતું આમ બાંધીને નીકળે, આમ ઢંકાઈ ગયેલું હોય. એટલે તમે ક્યાંય બીજે જાઓ તો બીજા કોઈ ગામડાને તો ખબર છે કે આ એ છે, પણ તમે બીજા ગામડે જાઓ કે શહેરમાં હટાણે જાઓ તો કોઈને ખબર ન પડે, કારણ આમ રાખ્યું છે ગમછું એટલે હાલે. પણ પછી આવું દરેક વખતે તો પોસાય નહીં. ઉનાળામાં તમે આવી 40 ડિગ્રીમાં આમ કરીને ન જઈ શકો, એટલે કોઈએ તોડ કાઢ્યો. આની પણ અમને ખબર નથી, પણ એને અમને કીધું કે અમારા કોઈક કીધું કે ત્રિકોણ આકારનું તાંબાનું લેવાનું નાક, એને આમ ત્રિકોણ આકાર બનાવી દેવાનો, પછી એમાં 2 હોલ પાડવાના, એમાં દોરી બાંધવાની
અને દોરીને અહીં નાક ઉપર રાખી અને પછી એને ચશ્માની જેમ પહેરી લેવાની. એટલે તાંબાને કારણે થોડોક ચામડી જેવો રંગ લાગે. એટલે બહુ આગળથી તમે જુઓ તો તમને સમજાય નહીં કે આ ખોટું નાક લગાડેલું છે. અમે એમની પાસે આવી રીતે નાક પાસેથી એ હટાવીને પણ અમે ફોટો પાડ્યો કે જેથી ખબર પડે કે આ જે તાંબાનું નાક નકલી બનાવેલું એ લોકો પછી આવું પહેરતા. હું તો એમ માનું જ છું સાહેબ કે આપણે તારીખિયાની દ્રષ્ટિએ આગળ જઈ રહ્યા છીએ, માનસિકતાની દ્રષ્ટિએ પાછળ આવી રહ્યા છીએ. આપણે એ સ્થિતિમાં છીએ જ અત્યારે. અને જે વિચારી શકે છે એ લોકો માટે તો બહુ ચિંતાનો વિષય છે આ. એટલે મેં એને કીધું યાર આ પટેલો આમ કરે છે તેમ કરે છે, આ તમે કંઈક મુદ્દે હતી, મેં પટેલોની વાત કરી હતી. એટલે એણે મને બહુ સરસ વાત કરી હતી. આ તમામ લોકોએ સમજવી જોઈએ. પટેલોને સૂડીએ ચડાવી દો પણ તો યાદ રાખો, આ કિશોર મકવાણાના શબ્દો યાદ રાખો. એણે મને એમ કીધું હતું કે નરેશ, પટેલો જે કરે છે ને એ એક્શન નથી, રિએક્શન છે. સાહેબ એની હારે એટલા અન્યાય થઈ ગયા હતા એટલે એને એમ થયું કે યાર આપણે ભેગા થાવ, આપણે ભેગા થઈ રહ્યો, આપણે આપણા ભાઈનું ધ્યાન રાખો, આપણે આપણા ભાઈને મદદ કરો. પણ પટેલોએ થયું શું કે પટેલો સાથે એટલો અન્યાય આઝાદી પહેલાં અને આઝાદી પછીના થોડા વર્ષો સુધી એવો અન્યાય થયો દરેક જગ્યાએ. આજે તમે જુઓ ને સાહેબ, આજે એની સાથે અન્યાય જ થાય છે. આમ જુઓ તમે, એ બિચારા કઈને મરી જાય છે કે અમે જ્યારે માલ વેચવા આવી ત્યારે અમને કોઈ ભાવ ન પડે. અમારા વ્યાજ વાડિયાઓના સાહુકારોના વ્યાજના ચોપડામાંથી કોઈ દી મુક્ત જ ન થઈ શકા. એટલે ખાલી કંઈ જમીનદારો કે ગરાજદારોને જ હું ગુનેગાર નથી માનતો. એક જમાનામાં સાહુકારો પણ હતા, ચાહે મારવાડી હોય કે વાણિયા હોય કે લુહાણા. સાહુકાર જે હતા એ બધાએ સતત શોષણ કર્યું હતું ખેડૂતનું. એટલે એ લોકો ભેગા થયા. એટલે એ લોકો અને મેં મારા પુસ્તકમાં જે હું તમને વાત કહેતા ચૂકી ગયો એ વાત હું તમને કરું કે પટેલ ધ લેન્ડલોર્ડ વખતે મેં એમાં લખેલું છે અને 2009-10માં લખેલું છે. એટલે હું આજે અમારી આ ફિલોસોફીની કહું છું એવું નહીં, 9 ને 10માં ગ્રંથસ્થ થયેલી ફિલોસોફી છે મારી કે પટેલોના ભાઈચારાને અમે લોકોએ બિન પટેલોએ પટેલવાદ કહી દીધો.